પોલીસ સ્ટેશન છે. અહીંયાથી આપણે લેફ્ટ લઈશું અને અહીંયા જે જમણી બાજુ જવાય છે નાળાની જે રીતે છાણી તરફ જવાય છે અને લેફ્ટ તરફ જવાશે આપણે ઓમકારપુરા ચોકડી તરફ જવાશે. ઓકે, જો આગળ વધતા રહીશું આપણે. તમને શો કરાવતો રહું છું, તમને બતાવતો રહું છું. બસ મને તમારો સાથ સહકાર આવો આપતા રહેજો. મારી ચેનલને લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, તમારા મિત્રોને શેર કરતા રહેજો. જે તમને અવનવી જગ્યાઓ તમને બતાવતો રહીશ. મંદિરો છે, ખેતરમાં જે રસ્તા જતા હોય એ છે, અલગ અલગ ગામડાઓના રસ્તા તમને ક્યાંથી ક્યાં નીકળી શકો છો. અને મારું આગલું વિઝન છે મારે ઇન્ડિયા ટૂર કરવાનું બાઇક લઈને. તેથી મેં નાની આવા નવા વિડીયો લઈને મેં સ્ટાર્ટ કરી રહ્યો છું. તમારો મને સાથ સહકાર જોશે જસ્ટ, બીજું કંઈ નહીં. સાથ આપતા રહે, તમારો પ્યારો આપતા રહેજો જેથી હું આગળ વધતો રહું. જો અહીંયા પાર્ટી પ્લોટ આવેલો છે ઓમકારપુરા જતાં પહેલાં. નાના ઘરો પણ છે, અહીંયા નાનું મંદિર પણ છે. અને અહીંયા ઓમકારપુરામાં છે ને ચોકડી આવશે આગળ, તો ત્યાં છે ને સબ્જી બજાર સરસ ખુલે છે. સવારે 6 વાગે ખુલી જાય છે, આઈ થિંક 6 સાડા 6 વાગે. અને 8 વાગે મોટા ભાગનું ત્યાં સેલ થઈ જાય છે. બધા બેઠા હોય છે પણ મોટા ભાગનું સબ્જી સેલ થઈ જાય છે. બધા ખેડૂત લોકો અહીંયા આવીને સેલ કરે. જો તમને દેખાશે ઢગલા અહીંયા ખેડૂત લોકો આવીને સેલ કરે છે. ભાજી, દરેક પ્રકારની ભાજી જોવા મળશે, દરેક પ્રકારની સબ્જી, લીલી સબ્જી તમને જોવા મળશે. આ જમણી તરફ જઈશું તો મારા આપણે સિસવા તરફ જવાશે. સીધો જે રસ્તો હશે એ સોખરા જવાતો હતો. જમણી તરફ આપણે જવાનું છે, સિસવા જવાનું છે, જે મારે અહીંયા મંજુસર રોડ પકડવાનો છે. તો તમે આગળ જોયું ઓમકારપુરા ચોકડી પાસે સબ્જી મંડી ભરાય છે. તમે આરામથી સવારે હોલસેલના ભાવે મસ્ત સબ્જી લઈ શકો છો. ફ્રેશ હોય છે બધું. હવે આપણે આગળ તરફ રસ્તા તરફ જઈશું. જો આ રસ્તો પણ તમને અહીંયા આરસીસી વાળો રોડ તમને જોવા મળે છે. આરામથી તમે જઈ શકો છો 4 વ્હીલર 2 વ્હીલર લઈને બિંદાસ, બરાબર, અને તમારી મજા માણી શકો છો. આપણે આગળ દુમાર રહીને મંદિર તરફ જઈ શકતા હતા, પણ ત્યાં થોડું ટ્રાફિક પણ નડે એવું હતું અને ટાઈમ પણ વધારે લાગે એવો હતો. જ્યારે અહીંયા તમારો ટાઈમ પણ બચી જશે, ટ્રાફિક બી નહીં નડે અને કિલોમીટર પણ તમારા ઘણા ઘટી જશે. તમે દુમાર રેન્જ જતા હો છો તો આઈ થિંક તમારું 5 કિલોમીટર તો બચી જ જશે, 4 થી 5 કિલોમીટર. મને ખબર છે, મેં ત્યાં રહીને એક રૂટ આઉટ ચેક કર્યું હતું અને ટાઈમ તો તમારો ઘણો બચી જાય. ત્યાં તમે 40 થી 45 મિનિટ થતી હશે ટ્રાફિકના કારણે, અને આ રસ્તા જશો તમારી 10 થી 12 મિનિટ તમારી મેક્સિમમ બચી જશે. જો મેં અત્યારે સેવિંગ કરી રહ્યો છું, પેટ્રોલ પણ બચાવી રહ્યો છું, કિલોમીટર બચાવી રહ્યો છું અને ટાઈમ પણ મારો સેવ કરી રહ્યો છું. ઓછા સમયની અંદર હું આ બ્લોગ બનાવી રહ્યો છું. જો આગળ ગરનાળું આવે છે. આ એક્સપ્રેસ હાઈવે છે જે વડોદરાથી અમદાવાદ તરફ જાય છે. આ નીચે ગરનાળું બનાવ્યું છે, તેથી નીચે રહીને આપણે આગળ નીકળીશું. ઉપર એક્સપ્રેસ હાઈવે છે. ઓકે, નીચે નીકળીને પછી આપણે આગળ જતાં ગરનાળું નીકળીને આગળ જતાં અહીંયા સોખરા દવાઈ છે. આ કટ વાગ્યો ત્યાં ડાબી સાઈડ આપણે સીધું જવાનું છે. મેં રોડ ટુ રોડ પકડવાનો છે. ત્યાંથી આપણે કંઈ આગળ પાછું જવાનું નથી. ઓકે, અહીંયા લોકો માછલી પકડે છે નાળા નીચે, તલાવડી જેવું છે એટલે. અને આજુબાજુ અહીંયા ખેતર છે ઘણા બધા, તો લોકોએ એમની માટે પેરાફીટ બનાવી છે. અહીંયા અમુક જણે તાર પણ માર્યા છે અને અમુક જણે આ ટર્નિંગ માટે જાળી પણ લગાવી છે. સેફ્ટી રાખે. બધા પોતપોતાનું ખેતર છે એટલે જરૂરી છે એની રીતે યોગ્ય રીતે બનાવવું ને બધી રીતે. આના ફાર્મ હાઉસ પણ લોકોએ બનાવ્યા છે. સરસ જગ્યા છે અને આપણે એ જગ્યાથી વચ્ચે રહીને નીકળતા હોઈએ છીએ. સરસ મજાનો લાવો લઈ રહ્યા છે. મને આ રસ્તા પર છે ને એક તો શિયાળામાં અને ચોમાસામાં ઘણી મજા આવે, કારણ કે વરસાદ ઓછો પડતો હોય અને આ રસ્તો શાંત જ હોય છે ઓલરેડી. અને ત્યાંથી નીકળીએ એટલે મજા આવે. કારણ કે આપણે કોઈક જંગલ વિસ્તારમાં જતા હોય એવું લાગે, કારણ કે આજુબાજુ ખેતર છે, ઝાડી છે ને, તો થોડું સારું લાગે. અને પીસફુલવાળી જગ્યા છે, જે શાંતિવાળી જગ્યાએ તમે પસાર થઈ શકો છો. જેને ડ્રાઈવ કરવું છે, એકાદ 5 સોલો રાઈડ કરવી છે, આરામથી કરી શકે. જે મને વધારે મને સોલો રાઈડ કરવાની બહુ જ ગમે છે. એટલે મેં આવી રીતે નીકળતો હોઉં છું, તો નાના વિડીયો બનાવતો હોઉં છું. અત્યારે સ્ટાર્ટ કર્યું છે તો મને જરા સપોર્ટ કરતા રહેજો. તમારા તરફથી મને સપોર્ટ મળશે તો મોટિવેશન મળશે, તો આગળ વિડીયો બનાવીશ. સિસવા ગામ આવી રહ્યું છે. અહીંયા પ્રાથમિક શાળા છે ડાબી સાઈડ, અને જમણી બાજુ પાર્ટી પ્લોટ બને છે ગામ તરફ માટે સ્પેશિયલ. સામે દેખાય છે તળાવ છે. તળાવની કિનારે નાની દુકાનો છે. પાનના ગલ્લા તમને જોવા મળશે. આ ગામ આવ્યું છે. અહીંયા બમ્પ છે. બમ્પની બાજુમાં ગામ તરફ જવાય છે. રોડ ઉપર મંદિરો છે, બાજુમાં પાણીના નળ છે. અને અહીંયાથી સીધું રોડ તરફ જવાશે એટલે આપણે મંદિર સાવલી રોડ તરફ નીકળી જઈએ.
આગળ જતાં રોડે રોડ તમારે જવાનું છે